विद्यार्थी मित्रों, आप सर्वेનું हार्दिक स्वागत છે આપણી YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ 11 વિષય ભૂગોળ વિષયની અંદર પ્રકરણ નંબર 4 જે છે ભૂકંપ અને જ્વાળામુખી એ પ્રકરણનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર આજે આપણે જોવાના છીએ। તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 11 ને લગતા તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે, જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર 100% ફાયદો કરાવશે। માટે કરીને અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ ફાયદો થઈ શકે। તો તમારો કિંમતી ટાઈમ વેસ્ટ ના કરતા હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું। तो જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નના સવિસ્તર જવાબ લખવાના છે। એમાં પહેલો કે ભૂકંપ મોજા વિશે સવિસ્તર લખવાનું છે। તો જોઈએ કે ભૂકંપ ક્રિયા દરમિયાન 3 પ્રકારના મોજા ભૂકંપ આલેખક પર નોંધાય છે, જે નીચે મુજબ છે। પહેલો મોજો જોઈએ કે પ્રાથમિક મોજા, એને લંબાત્મક મોજા અથવા પ્રાઇમરી પી મોજા પણ કહેવામાં આવે છે। આ મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે, તેથી ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌપ્રથમ પહોંચે છે। આ મોજા પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમોમાંથી પસાર થાય છે। પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા તેની ગતિમાં ઘટાડો થાય છે અને કેન્દ્રીય ભાગમાં તે પ્રતિ સેકન્ડે 8 થી 14 કિલોમીટરના વેગથી પસાર થાય છે। આ પ્રકારના મોજા અવાજના મોજાને મળતા આવે છે। આ મોજા પૃથ્વીના બધા જ ભાગોમાં પ્રવેશી શકે છે। નેક્સ્ટ હવે જોઈએ બીજા દ્વિતીયક મોજા, એને મિત્રો ઉપમોજા પણ કહેવાય અથવા તો એસ મોજા પણ કહી શકાય। તો પ્રાથમિક મોજા કરતાં આ પ્રકારના મોજાઓનો વેગ ઓછો હોય છે, તે માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે। આમાં અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણે ઉપર નીચે થાય છે। આ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે। સમુદ્ર કે પ્રવાહી માધ્યમમાં તે શાંત થઈ જાય છે। આ મોજાને સેકન્ડરી મોજા પણ કહેવામાં આવે છે। હવે લાસ્ટ ત્રીજા જોઈએ કે પૃષ્ઠીય મોજા, સપાટી પરના મોજા અથવા તો એલ મોજા કહેવામાં આવે છે। આ મોજા પૃથ્વીની સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે। શાંત સરોવરમાં પથ્થર નાખવાથી જેવા મોજા ઉત્પન્ન થાય છે તેવા આ મોજા છે। તેમની ગતિ પ્રતિ સેકન્ડ 3 કિલોમીટરની હોય છે। આ મોજા સૌથી વધુ વિનાશકારી છે। પૃથ્વી સપાટી પર જે ભૂકંપની વિનાશકારી અસરો થાય છે તે આ મોજાને આભારી છે। આ મોજા સાગર જળમાં પ્રવેશે છે ત્યારે ત્યાં ઊંચા વિનાશ, વિશાળકાય અને સહારક મોજા ઉછળે છે દરિયામાં। તેને જાપાની ભાષામાં સુનામી કહે છે। આ મોજા ભૂગર્ભ એટલે કે કોરમાંથી પસાર થતા ન હોવાથી પૃથ્વીની આંતરિક રચના જાળવવામાં ઉપયોગી થતા નથી। નેક્સ્ટ હવે બીજો જોઈએ કે ભૂકંપની વિનાશક અસર જણાવવાની છે। તેની અસરો નીચે આપેલી છે, આપણે જોતા જઈએ કે ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં માણસો મૃત્યુ પામે છે અને અનેક મકાનો જમીનદોસ્ત બની જાય છે। 26 જાન્યુઆરી 2001માં ભારતના કચ્છના ભુજ, અંજાર અને ભચાઉ વગેરે શહેરોમાં હજારો લોકો માર્યા ગયા। ઘણા મકાનો ધરતીમાં ગરકાવ થઈ ગયા હતા। ભૂકંપથી સડકોમાં ભંગાણ પડે છે, પાણી, વીજળી વગેરે વ્યવસ્થાઓ ક્ષતિગ્રસ્ત બની જાય છે। ભૂકંપના કારણે ક્યારેક નદીઓ પોતાનો વહન માર્ગ બદલી નાખે છે। 1950માં અસમમાં આવેલા ભૂકંપના કારણે દિહાંગ તથા બ્રહ્મપુત્ર નદીઓએ પોતાના વહન માર્ગ બદલી નાખ્યો હતો। હવે જોઈએ કે અસમમાં સુબનસિરી નદીનો બંધ તૂટી ગયો હતો। ભૂતકાળમાં સિંધુ નદી કચ્છના અખાતને મળતી હતી, પણ હાલમાં તે પાકિસ્તાનમાં થઈને વહે છે। નેક્સ્ટ આગળ વધીશું તો ભૂકંપ થવાથી ક્યારેક જમીનમાં મોટી ફાડો પડી જાય છે, તેમાંથી કાદવ, રેતી, પથ્થર વગેરે બહાર ફેંકાય છે। તેથી ખેતરોની ફળદ્રુપતા જમીન નકામી બની જાય છે। મહાસાગરોમાં થતા ભૂકંપને કારણે સુનામી તરીકે ઓળખાતા ઊંચા રાક્ષસી કદના મોજા ઉછળે છે। ડિસેમ્બર 2004માં ઇન્ડોનેશિયાના સુમાત્રા નજીક ઉદ્ભવેલા અને તે પછી અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ તથા તમિલનાડુના કોરોમંડલ કિનારા પર સુનામી મોજા ફરી વળ્યા હતા, જેને લીધે જાનમાલ અને બંદરોને નુકસાન થયું હતું। હવે જોઈએ ત્રીજો કે જ્વાળામુખીના પ્રકારો જણાવી દરેક વિશે ટૂંકી નોંધ લખો। તો નીચે એ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ લખેલો છે મિત્રો, તમારે ટોપિક વાઇઝ લખતા રહેવાનું છે। અને મિત્રો ધોરણ
11ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં. જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓને લગતા આઈએમપી પ્રશ્નો, આઈએમપી પ્રશ્નોપત્રો બધું જ તમને ત્યાં ગ્રુપની અંદર જોવા મળી જશે. એ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો મિત્રો ભૂલ્યા વગર અચૂકથી જોઈન થઈ જજો. હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલો, ભૂકંપ થવાના કારણો કયા કયા છે? તેના કારણો પણ લખેલા છે. સ્તરભંગ પ્રક્રિયા, જ્વાળામુખી પ્રસ્ફોટન, ભૂસંતુલન પરિસ્થિતિ. તમારે સંપૂર્ણ જવાબ લખવાનો છે સમજીને. ચોથો છે પાણીની વરાળ. પાંચમો છે અમુક અંશે માનવી પણ જવાબદાર છે મિત્રો. બીજો જોઈએ ભૂકંપ આલેખક પર ટૂંકી નોંધ તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકો છો ભૂકંપ આલેખક પણ ટોપિક વાઇઝ નોંધ લખેલી છે. આમાં વિડીયોમાં જેવી રીતે મિત્રો ટોપિક વાઇઝ લખેલું છે એવી જ રીતે અત્યારે તમે જે નોટબુકની અંદર લખતા હોય એમાં પણ આવી જ રીતે ટોપિક વાઇઝ લખવાનું છે અને પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખવાનું છે. જોઈએ ત્રીજો કે જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો કયા છે? તો જ્વાળામુખી શાના લીધે પ્રસ્ફોટન થાય છે એના કારણો આપેલા છે નીચે. એ તમારે સમજીને પહેલાં સંપૂર્ણ પ્રશ્ન જોવાનો છે, વિડીયો સમજવાનો છે, પછી જ તમારા નોટબુકની અંદર લખવાનો છે. વિડીયો જોઈને બેઠે બેઠા તમારે પ્રશ્નોના જવાબો ઉતારવાના નથી. અને મિત્રો ધોરણ 11ના આ સિવાય બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે. જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે. ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો મિત્રો. આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ તમને આપેલ છે. હવે જોઈએ ચોથો કે જ્વાળામુખીની સર્જનાત્મક અસર વર્ણવો. તો હવે જોઈએ તો પહેલો છે કે જ્વાળામુખીનો ઉર્જા મેળવવા થાય છે. બીજો, જ્વાળામુખીના ક્રેટરમાં વરસાદી પાણી ભરાતા સુંદર જ્વાળામુખી સરોવર બને છે, ક્રેટર લેક. ત્રીજો, જ્વાળામુખીની ક્રિયાથી પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ તથા પૃથ્વીની સંરચના સમજવામાં મદદ મળે છે. નેક્સ્ટ હવે જોઈએ ચોથો કે જ્વાળામુખી પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ તરીકેનું કાર્ય કરે છે. પાંચમો, લાવારસ ઠરી ગયા પછી તેમાંથી અનેક ખનિજ તત્વો પ્રાપ્ત થાય છે. છઠ્ઠો, લાવારસથી અસ્તિત્વમાં આવેલ બેસાલ્ટ અને ગ્રેનાઇટ આગ્નેય ખડકોનો ઉપયોગ મકાન બાંધકામમાં થાય છે. સાતમો, જ્વાળામુખીના પ્રસ્ફોટનથી નીકળતી રાખ જ્વાળામુખીના આસપાસના ખેતરો અને બગીચાઓમાં પથરાઈને જમીન ફળદ્રુપ બનાવે છે. આઠમો, કેટલાક સુપ્ત જ્વાળામુખીઓની નજીકના વિસ્તારોમાં નૈસર્ગિક વાતાવરણ નિર્માણ પામે છે. હવે જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નના સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે. ટૂંકમાં એમાં પહેલો કે ભૂમિગત અણુ ધડાકા નુકસાનકારક છે, સમજાવવાનું છે. તો માનવી દ્વારા ભૂમિગત અણુ ધડાકા કરવામાં આવે છે જેને કારણે સ્થાનિક કૃત્રિમ ભૂકંપ થાય છે. નિર્જળ પ્રદેશો કે દૂર મધદરિયે આવેલા ટાપુઓમાં ભૂગર્ભ અણુ ધડાકાઓ કરવામાં આવે છે. તેના કારણે પણ સ્થાનિક ભૂકંપ થાય છે. આ પ્રકારના સ્થાનિક ભૂકંપના કારણે આસપાસના વિસ્તારોને, મકાનો કે સંપત્તિને નુકસાન થાય છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. બીજો છે કે જ્વાળામુખીના પ્રકાર લખવાના છે. તો જ્વાળામુખીના 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે સક્રિય જ્વાળામુખી, બીજો સુપ્ત જ્વાળામુખી, ત્રીજો છે નિષ્ક્રિય જ્વાળામુખી. એની મિત્રો વ્યાખ્યા પણ સામે આપેલી છે, તમારે તૈયાર કરી લેવાની છે. હવે જોઈએ ત્રીજો કે વિશ્વના મહત્ત્વના જ્વાળામુખીઓના નામ લખવાના છે. પહેલો છે એટના, જે ઇટલીમાં આવેલી છે. બીજો છે સ્ટ્રોમ્બોલી, જે સિસિલીના લિપારી ટાપુમાં આવેલી છે. કોટોપેક્સી કો ઇક્વાડોર, દક્ષિણ અમેરિકામાં. ક્રાક્રાટોવા, ઇન્ડોનેશિયામાં. એન્કાગુઆ, ચીલીમાં. ફુન્ઝિયામાં, જાપાનમાં. કિલીમાંજારો, આફ્રિકામાં. માઉન્ટ પોપા, મ્યાનમારમાં. કોહ સુલતાન, ઈરાનમાં. વિસુવિયસ, ઇટલીમાં વગેરે વિશ્વના મહત્ત્વના જ્વાળામુખીઓ છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. ચોથો પ્રશ્ન કે જ્વાળામુખીનું પ્રસ્ફોટન કુદરતી આફત છે, કેવી રીતે? એ મિત્રો સંપૂર્ણ વિધાન સમજાવેલું છે ટોપિક વાઇઝ, જે તમે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. નેક્સ્ટ આગળ વધીશું. નેક્સ્ટ છે ચોથો કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપવાના છે. એમાં પહેલો, ભૂકંપના કારણે કયા ભૂમિ આકારો રચાય છે? તેનો જવાબ છે કે ભૂકંપના કારણે ફાટખીણો, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખંડીય છાછલી વગેરે ભૂમિ આકારો રચાય છે. બીજો, સક્રિય જ્વાળામુખી કોને કહે છે? તો જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલતું રહેતું હોય તેને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. ત્રીજો છે ભૂકંપ માપવાના માપક્રમ કયા કયા છે? તો ભૂકંપ માપવાના 2 માપક્રમ છે.
એમાં પહેલો છે રિક્ટર માપક્રમ ને બીજો છે મર્કાલી માપક્રમ. ચોથો છે કે વિશ્વનો સૌથી ઊંચો તેમજ સક્રિય જ્વાળામુખી કયો છે? આ મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે ઘણીવાર, તો આપણે યાદ કરી લેવાનો છે. તો દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો એટલે કે 6500 મીટર સક્રિય જ્વાળામુખી છે. પાંચમો ભૂકંપ કેન્દ્ર કોને કહેવાય છે? તો જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર એટલે કે એનું ફોકસ કહેવામાં આવે છે. નેક્સ્ટ હવે જોઈએ છઠ્ઠો કે પાવાગઢનું કયું તળાવ જ્વાળામુખીના પાણીમાં ભરાતા બનેલું છે? તો ગુજરાતમાં ચાંપાનેર નજીક પાવાગઢનું દૂધિયું તળાવ જ્વાળામુખીમાં પાણી ભરાતા બનેલું છે. હવે છે પાંચમો કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર આપવાનો છે આપણે. એમાં પહેલો કે જાપાનનો કયો જ્વાળામુખી પર્વત સુપ્ત જ્વાળામુખી ગણાય છે? તેમાં આવશે ઓપ્શન સી ફુજિયામા. નેક્સ્ટ હવે છે બીજો કે કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય એટલે કે જીઓથર્મલ ઉર્જા મેળવવામાં કરે છે? તો આવશે ઓપ્શન બી જાપાન. નેક્સ્ટ હવે આગળ વધીશું ત્રીજો કે કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે? આ વિકલ્પ મિત્રો અને આ પ્રશ્ન 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. વેરી મોસ્ટ ટાઈમ બી છે, આપણે યાદ રાખવાનો છે સિસ્મોગ્રાફ. હવે જોઈએ ચોથો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 11 વિષય ભૂગોળ પ્રકરણ નંબર 4 જે છે જ્વાળામુખી અને ભૂકંપ એ પાઠનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.